જય ગિરનારી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જશો તો ચાલો. અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, તો આપણે પણ જઈએ માતાજીના દર્શન કરવા માટે. અને આ નવરાત્રી એટલે માતાજીને ઉપવાસ કરવાનો, માતાજીનો ભક્તિ કરવાનો સમય. અને આ નવરાત્રીમાં આપણે માતાજીના મંદિરના દર્શન કરવા જવાનું છે. અને અમે ઘેરેથી નીકળી ગયા કાળાલા ગામેથી, અને અમે સીધા પહોંચી ગયા સાપરી વટી અને સુખી ખોડિયામાના મંદિરે. તો તમને એડ્રેસની વાત કરી દઉં. જુઓ, આ સામે વિશાળ ડુંગરાઓ દેખાય છે, અને રસ્તાની બાજુમાં તે જુઓ ખોડિયામાના મંદિરનું બોર્ડ મારેલું છે, અને સામે અવેડો પણ છે, જ્યાં પ્રાણીઓ પશુ પક્ષી માટે પીવા માટે પાણી ભરેલું હોય છે. અને આ સીધો જે રસ્તો સામેથી આવ્યો ને, એ જેસર તરફથી આવ્યો છે. અને આ બાજુ રસ્તો ગયો એ મોટા ખુટોડા અથવા સાપરી તરફ રસ્તો ગયો છે. તો ચાલો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે. તો સામે જે મંદિર દેખાય ને, જે આ મૂર્તિ, તે સુખી ખોડિયામાની મૂર્તિ છે. અને જુઓ, આ માતાજીનું મંદિર છે. અને આ માતાજીના મંદિરની અંદર જુઓ, 7 બહેનોના મૂર્તિ છે. તમે એક સાથે ખોડિયામાની 7 બહેનોના અહીંયા દર્શન કરી શકો છો. અને ખોડિયામાનો વિશાળ ફોટો છે, અને મોટું જબરું ત્રિશૂળ પણ છે. અને આ છે ને વૃક્ષની નીચે જ, તે એક વિશાળ વૃક્ષની નીચે લીમડો પીપળો એની નીચે ત્યાં માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે. અને આ મંદિર બનાવ્યું તે જે પાછળ ઝાડવું હતું ને, એ ઝાડવું એમણામ જ રહેવા દીધું, અને માતાજીને અહીંયા જો મંદિરની સ્થાપના કરી દીધી. અને આ સુખી ખોડિયામાને નામ જ એવું છે, જ્યાં કોઈ દુઃખી જ નહીં, સુખી માતાજીનો ભક્તો જ સુખી. અને અહીંયા 18 વર્ણ એક સરખા. અને આ સુખી ખોડિયામાના મંદિરની બાજુમાં તે જો અહીંયા શિવલિંગ છે, ઓમ શિવનાથ મહાદેવ આનું નામ છે. ને આ વિશાળ વડ વૃક્ષની નીચે ત્યાં શિવલિંગની છે. આ જો ઘટાદાર વડલો છે, અને વડલાની નીચે ત્યાં શિવલિંગ છે. અને તમને સુખી ખોડિયામાની વાત કરીએ તો અહીંયા જે બગડાણા હાલીને જવાવાળા, ભગુડા હાલીને જવાવાળા સરદારો, એ બધા અહીંયા છે ને આ મંદિરે થોડોક ઘણો આરામ કરે છે. અને રાતે અહુરો રાય હોય તો રાત્રિ વિશ્રામ કરે છે. અને સામે જો આ મંદિરની માથે તે એક થડમાંથી 2 વૃક્ષનો વિકાસ થયો. એક તો પીપળો છે અને એક લીમડો છે. આનું થડ એક છે, પણ આની ડાળીઓ 2 અલગ અલગ છે. અને તમે અહીંયા અહુરો રાય હોય તો તમને ચા પાણીની અને ભોજનનો સમય હોય તો ભોજનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે. અને રાત્રે આવ્યો હોય, તમે હાલીને જતા હોય, અથવા તમે ભૂલા પીડ્યા હોય, તો તમે અહીંયા રાત્રિ વિશ્રામ પણ કરી શકો છો. તેમની પણ વ્યવસ્થા છે. અને આની બાજુમાં જ તે આ શિવલિંગ છે ને, એની બાજુમાં જ તે ભોજનશાળા છે. અને પાણી પીવા માટેનું, ઠંડા પાણી માટેનું કુલર પણ છે. તમે આવો માતાજીના સાથે સાથે મહાદેવના પણ દર્શન કરી શકો છો અહીંયા. અને તમારે એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત લેવી જોઈએ. અને આ મંદિર પરિષદની ગૌશાળા પણ છે. અને અહીંયા જૂના સમયની વિન્ટેજ કલેક્શનની કાર પણ છે. અને જો અહીંયા તમે હાથ પગ ધોવો, પાણી પીવા માટેની વ્યવસ્થા છે. અને આ જૂના સમયની કાર છે. અને આજે આપણે એક થડમાંથી 2 વૃક્ષની વાત કરતા ને, તે જ આ થડ છે. જો આ મંદિરની પાછળ જ બગીચો પણ છે. અને જે ગૌ માતા માટેનો આ જો ઘાસચારો પણ છે. ને આ કુલર છે. અને આ છે ભોજનાલય. તો ચાલો હું તમને ભોજનાલય પણ બતાવવા સુખી ખોડિયામાનું. જો અહીંયા કુલર પણ છે. અને અહીંયા કોઈ શ્રદ્ધાળુને ચા પાણી જે પીવા હોય તેને અહીંથી જ તે બનાવીને દેવામાં આવે છે. અને જો અહીંયા ગાડલા પણ છે, એટલે તમે અહીંયા રોકાણ કરવું હોય તો તમને તેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે. અને મંદિર પરિસર છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં એકવાર જરૂર જણાવજો. જય ખોડિયારમાં, જય માતાજી. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.